ભર ઉનાળે રાજ્યના 41 તાલુકામાં તોફાની પવન અને કરા સાથે વરસ્યો કમોસમી વરસાદ। 5 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। સૌથી વધુ નર્મદાના ગરુડેશ્વરમાં વરસ્યો 1.5 ઇંચ વરસાદ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉનાળામાં ચોમાસાનું જોવા મળ્યું ટ્રેલર। ભારે પવન સાથે વરસાદથી વીજળી પડતા 2ના મોત। 249 ગામમાં ખોરવાયો વીજ પુરવઠો તો કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદથી ખેતીના પાકને નુકસાન। રાજ્યના 10 જિલ્લામાં આજે કમોસમી વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। આજે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસી શકે છે વરસાદ। મધ્ય ગુજરાતના 3 અને દક્ષિણ ગુજરાતના 1 જિલ્લામાં વરસી શકે છે કમોસમી વરસાદ। અમદાવાદ, આણંદ, ભરૂચ અને સુરતમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આશંકા। સોમવારે અમદાવાદમાં ફૂંકાયું મિની વાવાઝોડું। 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા અનેક વિસ્તારમાં ઉડી ધૂળની ડમરી। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને પડી મુશ્કેલી તો આજે પણ અમદાવાદમાં વરસી શકે છે વરસાદ। સોમવારે અમદાવાદમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાથી અલગ અલગ વિસ્તારમાં અનેક વૃક્ષો ધરાશાયી। નરોડા, જોધપુર, થલતેજ, વસ્ત્રાપુર, કુબેરનગર સહિતના વિસ્તારોમાં 1 ડઝનથી વધુ વૃક્ષો ધરાશાયી। અમદાવાદમાં ધૂળની ડબરી અને ભારે પવન ફૂંકાતા વિમાની સેવાને અસર। 15 ફ્લાઇટ 1 થી 1.5 કલાક સુધી પડી મોડી તો 3 ફ્લાઇટને પણ કરાઈ ડાયવર્ટ। 4 ફ્લાઇટ્સને હવામાં મારવા પડ્યા ચક્કર। મુંબઈથી 4 ફ્લાઇટ અમદાવાદ કરાઈ ડાયવર્ટ। આ વર્ષે ચોમાસું વહેલું આવે તેવો ભારતીય હવામાન વિભાગનો વર્તારો। આગામી સપ્તાહે અંદમાનના સાગરમાં ચોમાસાની એન્ટ્રી। મેના અંત સુધીમાં ભારતીય હવામાન વિભાગ વધુ એક વર્તારો કરશે જાહેર। ગયા વર્ષ કરતા આ વર્ષે ચોમાસું સારું રહેવાની શક્યતા। કમોસમી વરસાદે વધારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેરી પકવતા ખેડૂતોની ચિંતા। પવન સાથે વરસાદ વરસતા કેસર કેરી સહિતના પાકને નુકસાન। બદલાયેલા મોસમના મિજાજથી આ વર્ષે ફક્ત 2 લાખ મેટ્રિક ટન કેસર કેરીનું ઉત્પાદન થવાની શક્યતા। ભારે પવન સાથે મિની વાવાઝોડું ફૂંકાયું ભાવનગર શહેરમાં। અડધા કલાક સુધી ફૂંકાયેલા પવનથી વિવિધ વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને પ્રસંગોમાં ઊભા કરાયેલા મંડપો થયા જમીનદોસ્ત। કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની બની ઘટના। ભાવનગર શહેરની સાથે જિલ્લામાં પણ ભારે પવનથી જનજીવન પ્રભાવિત। સિહોર તાલુકામાં અનેક જગ્યાએ વૃક્ષો થયા ધરાશાયી। સિહોર ભાવનગર હાઈવે પર ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી। સિહોર તાલુકામાં વીજળી ગુલ। ભારે પવન સાથે મહીસાગર જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ। લુણાવાડા શહેરમાં ફૂંકાયો ભારે પવન તો સંતરામપુર, કડાણા પંથકમાં વરસ્યો વરસાદ। ભારે પવનના લીધે કેટલાક સ્થળોએ વૃક્ષો થયા ધરાશાયી। ભારે પવનથી ધૂળની ડમરી અને કમોસમી વરસાદથી સુરત થયું પાણી પાણી। અઠવા, પીપલોદ, અડાજણ, પાલ, કતારગામ, અમરોલી, વરાછા, લીંબાયત સહિતના વિસ્તારોમાં વરસ્યો કમોસમી વરસાદ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી કચ્છ જિલ્લામાં। ભારે પવન સાથે રાપરમાં ઉડી ધૂળની ડમરી તો ગાંધીધામ, અંજાર, આદિપુરમાં વરસ્યો કમોસમી વરસાદ। કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતોને નુકસાનની ભીતિ। કરા સાથે વરસાદ પડ્યો મોરબી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં। શહેરના શનાળા રોડ, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદ તો ટંકારા અને હળવદ તાલુકામાં ફૂંકાયો તેજ પવન। વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં। વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો અમરેલી જિલ્લામાં। સાવરકુંડલાના ખોડિયાર ચોકમાં ભરાયા વરસાદી પાણી। રંગપુર રોડ અને વિઠ્ઠલપુર વિસ્તારમાં નાળાઓમાં વહેતા થયા પાણી। કેરી, તલ અને ડુંગળીના પાકને નુકસાન જવાની ભીતિ। વાતાવરણમાં પલટો આવ્યો ગીર સોમનાથના ઉનામાં। રાત્રિના સમયે તેજ પવન ફૂંકાતા ઉડી ધૂળની ડમરી। કેટલીક દુકાનોનો સામાન થયો વેરવિખેર તો કેટલાક સ્થળે વૃક્ષો ધરાશાયી થયાના પણ અહેવાલ। આગાહી વચ્ચે જામનગર શહેરના કેટલાક વિસ્તારમાં વરસાદ। રામેશ્વર નગર, પટેલ કોલોની, નવાગામ, ઘેડ, જીજી હોસ્પિટલ, પંચવટી, સ્વસ્તિક સોસાયટી સહિતના આસપાસના વિસ્તારોમાં માવઠું। રાત્રિના સમયે ફરી કમોસમી વરસાદ પડ્યો જૂનાગઢમાં। વંથલીમાં તેજ પવન ફૂંકાવાની સાથે માવઠું। જૂનાગઢ શહેરના કાળવા ચોકમાં વૃક્ષ થયું ધરાશાયી તો કેશોદમાં 4 ચોક વિસ્તારમાં હોર્ડિંગ્સ ધરાશાયી।
ભારે પવન ફૂંકાતા દુકાનોના બોર્ડ ઉડ્યા રાજકોટના ગોંડલના દિરડી કુંભાજીમાં. સુલતાનપુર, કુકાવાવ સહિતના અનેક માર્ગો પર વૃક્ષ ધરાશાયી થયાના અહેવાલ. દિરડી સહિત આસપાસના ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હોવાનો સ્થાનિકોની ફરિયાદ. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો સુરેન્દ્રનગરમાં. પાટડીના ખારાગોડા રણમાં તેજ પવન ફૂંકાતા મીઠું ભરવા માટે ટ્રક અને ટેન્કરની અવરજવર પર લગાવ્યો પ્રતિબંધ. સાયલા તાલુકાના ધાંધલપુર, ટીટોડા, જમરાળા સહિતના ગામોમાં ભારે વરસાદ પડ્યો. ભારે પવનને કારણે ધાર્મિક પ્રસંગમાં મંડપ થયો ધરાશાયી. અમરેલીના કુકાવાવમાં મંડપમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાનિના કોઈ સમાચાર નહીં. મંદિરમાં કથાના આયોજનને લઈને ઊભો કરાયો હતો ડોમ. ભારે પવન સાથે વરસાદ વરસતા નર્મદા જિલ્લામાં ભારે નુકસાની. ડેડિયાપાડા, સાગબારા, રાજપીપળા શહેરના કાચા મકાનોના ઉડ્યા પતરા, તો કેટલાક વિસ્તારોમાં ખોરવાયો વીજ પુરવઠો. ભૂછાડમાં વીજળી પડતા વૃક્ષ બળીને ખાક. પાટનગર, ગાંધીનગરમાં પણ ભારે વરસાદથી ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી. સેક્ટર 26માં મકાન પર લાગેલ મોબાઈલ ટાવર ધરાશાયી, તો કેટલાક ઠેકાણે વૃક્ષો જમીનદોસ્ત. વંટોળ સાથે વરસાદ વરસ્યો છોટાઉદેપુરના નસવાડીમાં. સ્ટેટ આરએનબીના જૂના રેસ્ટ હાઉસના કમ્પાઉન્ડમાં વૃક્ષ ધરાશાયી થતા એક કાર ક્ષતિગ્રસ્ત. બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં પવનની સાથે ઉડી ધૂળની ડમરી. થરાદ પંથકમાં ભારે પવનના લીધે કેટલાક મકાન અને દુકાનના ઉડ્યા પતરા. અમીરગઢ અને દાંતા પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ. વૃક્ષ ધરાશાયી થતા બાઇક સવાર 2 લોકો દબાયા આણંદના કરમસદમાં. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક બંને લોકોને રેસ્ક્યુ કરીને ખસેડ્યા હોસ્પિટલ. 2 ઇજાગ્રસ્તમાંથી એક યુવકની હાલત ગંભીર. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો ભરૂચના જંબુસર અને વાગરામાં. ભારે પવન ફૂંકાતા અંકલેશ્વરના પાનુલીમાં લગ્ન પ્રસંગમાં મંડપ ઉતારવાની સ્થિતિને લઈને પડી મુશ્કેલી. ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી. ભારે પવન ફૂંકાવાને કારણે ભરૂચના કેટલાક વિસ્તારમાં કલાકો સુધી ખોરવાયો વીજ પુરવઠો. શહેરના 5 બત્તીથી મુખ્ય માર્ગની દુકાનોમાં ખોરવાયો વીજ પુરવઠો. રાત્રિના સમયે રાજપારડીમાં વીજ સમસ્યાને લઈને ગ્રામજનો થયા પરેશાન. વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વડોદરા જિલ્લામાં. કરજણ, શિનોર, પાદરા, વાઘોડિયા, ડભોઈ સહિતના વિસ્તારોમાં માવઠું. કરજણના કેટલાક વિસ્તારમાં રસ્તા પર વહેતા થયા પાણી, તો શિનોરમાં સતત 30 મિનિટ સુધી વરસ્યો વરસાદ. તેજ પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા વડોદરામાં. રાવપુરા, અકોટા, સયાજીગંજ, ફતેગંજ, નિઝામપુરા, સમાજ છાણી વિસ્તારમાં હળવો વરસાદ. ભારે પવન ફૂંકાવાને કારણે સાવલીની બજારમાં દુકાનો થઈ બંધ. કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકોને પડી હાલાકી. આગાહી વચ્ચે માવઠું પાટણ જિલ્લામાં. રાધનપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. મહેમદાબાદ, જાવંત્રી, ભિલોટ અને નાયતવાડામાં ફૂંકાયો તેજ પવન. રાધનપુરમાં NHAIએ લગાવેલું હોર્ડિંગ રોડ પર થયું ધરાશાયી. થોડીવાર માટે એક બાજુનો વાહન વ્યવહાર બંધ કરવાની પડી ફરજ. કમોસમી વરસાદ વરસ્યો મહીસાગર જિલ્લામાં. લુણાવાડા, સંતરામપુર, કડાણા, બાલાશિનોર, વીરપુર સહિતના રાજસ્થાનના સરહદીય વિસ્તારના ગામોમાં વરસાદ. ખેતીના પાકને નુકસાન જવાની ભીતિથી ખેડૂતો ચિંતિત. ભારે પવન ફૂંકાતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો ખેડાના ડાકોરમાં. કાલસર, નેશ, ધુણાદરા, આગરવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફૂંકાયો તેજ પવન. બાજરી પકવતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં. કરા સાથે વરસાદ પડ્યો નવસારીના ગણદેવી અને વાંસદામાં. નવસારી શહેરમાં મોડી સાંજે ફૂંકાયો તેજ પવન. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી કેરીના પાકને નુકસાન જવાની ભીતિ. ભારે પવન અને કરા સાથે રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી રાજ્ય સરકાર એલર્ટ. મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત જિલ્લાની તાત્કાલિક સમીક્ષા કરવા આપ્યા આદેશ. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અને જિલ્લાઓના કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અપાઈ સૂચના. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ બાદ કાર્યકારી મુખ્ય સચિવ સુનૈના તોમરે અસરગ્રસ્ત જિલ્લાના કલેક્ટર્સ સાથે યોજી વિડીયો કોન્ફરન્સ. જિલ્લામાં વરસેલા વરસાદ નુકસાની અંગે મેળવી માહિતી. જિલ્લા પ્રશાસને એલર્ટ મોડ પર રહેવાની અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગોતરું આયોજન અંગે આપ્યું માર્ગદર્શન. ભારે પવન અને કરા સાથે વરસેલા વરસાદને લઈને રાજ્ય કૃષિ વિભાગે જાહેર કરી એડવાઇઝરી. ખેડૂતોને તાત્કાલિક તૈયાર થયેલ પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા સાથે જ પ્લાસ્ટિકથી ઢાંકી રાખવાની આપી સલાહ. સાથે જ વરસાદમાં જંતુનાશક દવા અને ખાતર ન નાખવાની કૃષિ વિભાગની સલાહ.
ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદને કારણે કરાઈ રદ. બંને ટીમને એક પોઈન્ટ મળ્યા. ગુજરાતની ટીમ ચાલુ સિઝનની પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ગઈ. આગામી 2 દિવસ સુધી દેશના 25 રાજ્યોમાં વરસાદની આગાહી. હવામાન વિભાગના મતે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, બિહાર, ઝારખંડ સહિત ઉત્તર પૂર્વના 7 રાજ્યોમાં વરસી શકે છે વરસાદ. મધ્યપ્રદેશ, ગોવા અને કર્ણાટકમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. દેશના અનેક રાજ્યોમાં આંધી, તોફાન અને કરા સાથે વરસાદની આગાહી. હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આગામી 5 દિવસ માટે જાહેર કર્યું વરસાદનું એલર્ટ. રાજસ્થાનમાં 16 મે સુધી માવઠાની સંભાવના. હવામાન વિભાગના મતે હજી આગામી 2 દિવસ મુંબઈમાં માવઠાની સંભાવના. કેટલાક સ્થળે ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસી શકે છે માવઠું. વીજળી પડવાની પણ શક્યતા. પાલઘર અને થાણે જિલ્લામાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. હોર્ડિંગ્સ ધરાશાયી થતા 14 લોકોના મૃત્યુ અને 74 લોકો ઇજાગ્રસ્ત. વરસાદ અને વાવાઝોડાના કારણે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર બિલબોર્ડ તૂટી પડતા 74 થી વધુ લોકો ઇજાગ્રસ્ત. 31 ઇજાગ્રસ્તને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ. હોર્ડિંગ્સ ધરાશાયી થતા 14 લોકોના મૃત્યુ અને 74 લોકો ઇજાગ્રસ્ત. વરસાદ અને વાવાઝોડાના કારણે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર બિલબોર્ડ તૂટી પડતા 74 થી વધુ લોકો ઇજાગ્રસ્ત. 31 ઇજાગ્રસ્તને હોસ્પિટલમાંથી કરાયા ડિસ્ચાર્જ. મુંબઈના ઘાટકોપરમાં હોર્ડિંગ્સ દુર્ઘટનાને લઈને પોલીસ એક્શનમાં. પંતનગર પોલીસે હોર્ડિંગ્સ માલિક ભાવેશ પિંડે સહિત અન્ય લોકો સામે દાખલ કરી FIR. દુર્ઘટનાની તપાસ શરૂ. ઘાટકોપર હોર્ડિંગ્સ દુર્ઘટના સ્થળે રાજકીય નેતાઓ વચ્ચે બબાલ. શિવસેના UBTના ઉમેદવાર સંજય દીના પાટીલ અને ઘાટકોપરના પૂર્વ ધારાસભ્ય વચ્ચે ઘર્ષણ. ભાજપના નેતા પર દુર્ઘટના સ્થળ પર જઈ અને શો શાઇનિંગ કરવાનો આરોપ. વાવાઝોડા અને વરસાદના કારણે મહારાષ્ટ્રના થાણેમાં મચી અફરાતફરી. જનજીવન પ્રભાવિત. સેન્ટ્રલ રેલવે લાઇન પર ઓવરહેડ વાયર તૂટી પડતા લોકલ ટ્રેન સેવા પ્રભાવિત. તોફાની પવન અને વાવાઝોડાના કારણે અનેક સ્થળે વૃક્ષ ધરાશાયી. કરા સાથે ભારે વરસાદ વરસે મધ્યપ્રદેશના મુરૈનામાં. રાજમાર્ગો પર છવાઈ સફેદ ચાદર. કરા સાથે માવઠાના કારણે ખેતીને નુકસાન. ચૂંટણી આચાર સંહિતાના 57 દિવસ પછી સચિવાલયમાં ફરી ધમધમાટ. સચિવાલય વિભાગોમાં રજા પર ગયેલા અધિકારી કર્મચારીઓ ધીમે ધીમે ફરજ પર પાછા ફરી રહ્યા છે. રાજ્યમાં હજી 6 જૂન સુધી આચાર સંહિતાનો કરવાનો છે અમલ. નીટ પરીક્ષાના ષડયંત્રમાં નાણાકીય વ્યવહારોની ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસની કરાશે તપાસ. મુખ્ય આરોપી તુષાર ભટ્ટ અને આરિફ વોરાના 9 દિવસના રિમાન્ડ મંજૂર. ત્રણેય આરોપીને સાથે રાખી કરાશે પૂછપરછ. ગરમીનો પારો ઊંચકાતા અમદાવાદ શહેરમાં હીટ રિલેટેડ ઇલનેસ કેસમાં વધારો. 12 દિવસમાં 152 કેસ તો 108ને મળ્યા કુલ 2881 કેસ. AMC તરફથી અર્બન હેલ્થ સેન્ટર અને કમ્યુનિટી હેલ્થ સેન્ટર તેમજ વેલનેસ સેન્ટરમાં અપાઈ છે લૂ લાગવા સહિત ગરમીના દર્દીઓને સારવાર. પાણીજન્ય રોગચાળો વકર્યો અમદાવાદમાં. છેલ્લા 14 દિવસમાં શહેરમાં ઝાડા ઉલટીના નોંધાયા 635 કેસ તો કમળાના 61 અને ટાઇફોઇડના નોંધાયા 185 કેસ. 1627 પાણીના સેમ્પલમાંથી 52 સેમ્પલ ફેલ કરાયા જાહેર. પાણીજન્ય રોગચાળો વકર્યો અમદાવાદમાં. છેલ્લા 14 દિવસમાં શહેરમાં ઝાડા ઉલટીના નોંધાયા 635 કેસ તો કમળાના 61 અને ટાઇફોઇડના નોંધાયા 185 કેસ. 1627 પાણીના સેમ્પલમાંથી 52 સેમ્પલ ફેલ કરાયા જાહેર. 3 દિવસની રજા બાદ RTOના સર્વરમાં ધાંધિયાથી લોકો પરેશાન. કાચા પાકા લાયસન્સ સહિતના કામોને થઈ અસર. અમદાવાદ સહિત કેટલીક RTO કચેરીમાં સિનિયર સિટીઝન્સ, મહિલાઓ, દિવ્યાંગ સહિત તમામ અરજદારની એક લાઇનથી ઉચ્ચ કક્ષાએ કરાઈ ફરિયાદ. દીપડાના આટાફેરાથી ભયનો માહોલ ગીર સોમનાથના વેરાવળમાં. મફતિયાપરા વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી દીપડાના આટાફેરા હોવાનો સ્થાનિકોનો દાવો. વન વિભાગે પાંજરા ગોઠવી દીપડાને પકડવા હાથ ધરી કવાયત. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મેચમાં ઘૂસણખોરોને રોકવા હવે પોલીસની નવી રણનીતિ. સાંજે 7:30 વાગ્યાની મેચ હોવા છતાં બપોરે 2 વાગે પોલીસ કર્મીઓને કરાય છે તૈનાત. અગાઉ ઓસ્ટ્રેલિયન યુટ્યુબર અને પેલેસ્ટાઇન સમર્થક યુવક લોખંડની જાળી કૂદીને પહોંચી ગયો હતો કોહલી સુધી.
નિકોલ પોલીસ સ્ટેશનના પીઆઈ વિરુદ્ધ ત્રાસની ફરિયાદ કરનારા 2 પીએસઆઈના પોલીસ કમિશનરે કર્યા બદલીના આદેશ. પીએસઆઈ જયંતિ શિયાળને રિવરફ્રન્ટ ઈસ્ટ તો પીએસઆઈ રાજેશ યાદવની રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકમાં બદલી. 5મા તબક્કાના મતદાનને લઈ ગુજરાતના 3 આઈએએસની અન્ય રાજ્યમાં ઓબ્ઝર્વર તરીકે નિયુક્તિ. રાકેશ શંકર, બીકે વસાવા, રણજીત કુમાર સિંઘ પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં બજાવશે ઇલેક્શન ડ્યુટી. 161 વર્ષ જૂના કાલુપુર રેલવે સ્ટેશનની 3 જ વર્ષમાં કાયાપલટનો હવે આરંભ. અન્ય પ્લેટફોર્મ પર જતા મુસાફરો ડાયરેક્ટ વોકવે બ્રિજ પર જઈ શકે તે માટે ટેમ્પરરી બ્રિજ પર ડ્રોપની વ્યવસ્થા. કાલુપુર સ્ટેશન પર મેગા બ્લોક લેવાશે. મણિનગર અને વટવા સ્ટેશન પર પ્લેટફોર્મ પર સુવિધાઓ વધારવાની કામગીરી. પાઇપલાઇનની કામગીરીને કારણે અમદાવાદના માણેક બાગની શામલ 4 રસ્તાની વચ્ચેનો એક બાજુનો રસ્તો બંધ. એક બાજુના રસ્તા પર ખોદકામ કરાયું હોવાથી વાહન ચાલકો થયા પરેશાન. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોએ કર્યો હોબાળો. રાત્રે 8:30 વાગ્યાથી રાજકોટથી મુંબઈની ફ્લાઇટ 3 કલાક બાદ પણ ન ઉપડતા મુસાફરો મુકાયા મુશ્કેલીમાં. ઇન્ડિગો કંપનીના કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે બોલાચાલી. ભારે પવનને કારણે વીજ પુરવઠો ખોરવાયો પંચમહાલના ગોધરામાં. એમજીવીસીએલ કચેરી પર સ્થાનિકોએ કર્યો હોબાળો. કમ્પ્લેન નંબર પર રજૂઆત સાંભળવામાં ન આવતી હોવાનો સ્થાનિકોનો આરોપ. કલાકો સુધી શહેરના કેટલાક વિસ્તારોમાં છવાયો અંધારપટ. ગુજરાત ટાઇટન્સ ટીમના કેપ્ટન શુભમન ગિલે મહેસાણાના કડી પાસેના જૈન દેરાસરમાં કર્યા દર્શન. બોયણી દેરાસરમાં શુભમન ગિલે ઝુકાવ્યું શીશ. વરસાદને કારણે કોલકાતા સામેની મેચ રદ થતા ગુજરાત ટાઇટન્સ આઈપીએલ 2024માંથી બહાર. સીબીએસઈ ધોરણ 10નું 97.73% અને ધોરણ 12નું 92.3% પરિણામ જાહેર. ગત વર્ષના પરિણામની તુલનાએ સામાન્ય વધારો. સરકારી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો. સીબીએસઈ તરફથી સતત 3જા વર્ષે બંને મુખ્ય પરીક્ષાના એક સાથે પરિણામ. પેરામેડિકલ પેરેન્ટ્સ એસોસિએશને કોલેજને 1 જુલાઈ સુધીમાં મંજૂરી આપવા પ્રધાનમંત્રીને કરી રજૂઆત. નર્સિંગ સહિતની નવી કોલેજોની મંજૂરીઓ વહેલી આપવા કરી માંગ. દર વર્ષે મોડી મંજૂરીઓના લીધે મોડા પ્રવેશ થતા હોય છે. વર્તમાન સિઝનમાં રૂ નિકાસમાં 27% વધારો જોવા મળવાની ધારણા. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતનું રૂ સસ્તું રહેતા વધી માંગ. સપ્ટેમ્બરના અંતે સમાપ્ત થનારા 2023-24ના ક્રોપ યરમાં રૂ નિકાસ 27% વધી 18 લાખ ગાંસડી રહેવાનો અંદાજ. ચોથા તબક્કામાં 96 બેઠક પર સરેરાશ 62.31% મતદાન. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 75.66% અને જમ્મુ કાશ્મીરમાં સૌથી ઓછું 35.75% મતદાન. ચૂંટણી સુધારાની હિમાયતી સંસ્થા ADRએ સુપ્રીમ કોર્ટમાં કરી અરજી. વોટિંગ થયાના 48 કલાકમાં મતદાનની ટકાવારી જાહેર કરવા કરી માંગ. ચૂંટણીની અનિયમિતતાઓ, લોકતાંત્રિક પ્રક્રિયાઓ ખોરવાઈ ન જાય તેની ખાતરી કરવા માટે દાખલ કરાઈ અરજી. આજે વારાણસી બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે પ્રધાનમંત્રી મોદી. ગંગા સ્નાન અને કાળભૈરવ મંદિરમાં દર્શન કર્યા બાદ નોંધાવશે ઉમેદવારી. આ સમયે 12 મુખ્યમંત્રી અને 18 કેન્દ્રીય મંત્રી રહેશે હાજર. લોકસભા ચૂંટણી માટે વારાણસીથી ઉમેદવારી નોંધાવ્યા બાદ પ્રધાનમંત્રી ઉતરશે ચૂંટણી રણમાં. બપોરે 3:30 વાગે ઝારખંડના કોડરવામાં યોજશે રેલી. ત્યારબાદ ગજવશે ચૂંટણી સભા. ઉત્તર પ્રદેશમાં ફરી ઇન્ડિયા ગઠબંધનના સહયોગી દળની ઉર્જા વધારશે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ. ઝાંસીમાં સંયુક્ત રેલીને કરશે સંબોધિત. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોના સમર્થનમાં કરશે પ્રચાર. આજે હરિયાણાના કુરુક્ષેત્રમાં અરવિંદ કેજરીવાલનો પ્રચંડ પ્રચાર. આમ આદમી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં 4 વિધાનસભા ક્ષેત્રમાં યોજશે રેલી અને રોડ શો. 5મા તબક્કા માટે કોંગ્રેસનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર. ઉત્તર પ્રદેશના મહારાજગંજ અને ગોરખપુરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની રેલી અને ચૂંટણી સભા. તો અમેઠીમાં પ્રિયંકા ગાંધીની 11 નુક્કડ સભા. બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીનું નિધન. દિલ્હીના એમ્સમાં લીધા અંતિમ શ્વાસ. લાંબા સમયથી ગળાના કેન્સરથી હતા પીડિત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, લાલુ પ્રસાદ સહિત અનેક નેતાએ સુશીલ મોદીના નિધન પર વ્યક્ત કર્યું દુઃખ.
હૈદરાબાદના ભાજપના ઉમેદવાર માધવી લતાફ ફસાયા વિવાદમાં એક બૂથ પર મુસ્લિમ મહિલાના ચહેરા પરથી બુરખો હટાવી આઈડી તપાસતા હોબાળો. મુસ્લિમ મહિલા તરફથી કરાઈ પોલીસ ફરિયાદ. ગંગોત્રી યમુનોત્રીની યાત્રાએ ગયેલા અનેક ગુજરાતીઓ ફસાયા. 6 કિલોમીટરનો રૂટ કરવા લાગી 20 કિલોમીટર લાંબી કતાર. યાત્રાની કુલ ક્ષમતા કરતા 8 ગણા યાત્રિકો એક સાથે પહોંચતા સ્થિતિ બેકાબુ. ચારધામ યાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ. અત્યાર સુધીમાં 25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યું રજીસ્ટ્રેશન. શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને લઈને ચારધામ યાત્રાના માર્ગો પર ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા. માલદીવ સાથે કથળેલા સંબંધો છતાં ભારત સરકારે $5 કરોડ મદદ કરવાનું કર્યું નક્કી. માલદીવ્સને વધુ 1 વર્ષ ભારતની નાણાકીય સહાય મળશે. સહાય બદલ માલદીવ્સ સરકારે વિદેશ મંત્રી એસ જયશંકર અને ભારત સરકારનો માન્યો આભાર.